ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। વાગ્યા છે સવારના 9 અને તૈયાર થઈ ગયા છીએ ઓફિસે જવા માટે। અને નાસ્તા પાણી તો ક્યારના કરી લીધા છે। તૈયાર થતા હતા તો રજભાઈ તો ઉઠીને ખબર જ છે લેસન બેસન થઈ ગયું કે બાકી હે થઈ ગયું તો જો અત્યારે પડ્યા છે। આપણે તો હવે નીકળીએ સીધા ઓફિસે, ત્યાં કામકાજ કરીને આજે પ્રિન્ટરને લેવા જવું છે। ઓફિસનું જે કોમ્પ્યુટરનું પ્રિન્ટર છે બગડ્યું છે તો એ લેવા જવું પડશે। તો અત્યારે હવે વહેલા નીકળીએ ઓફિસે। તો ફ્રેન્ડ્સ અત્યારે ઓફિસે આવી ગયા ને અત્યારે ગયા હતા પ્રિન્ટર લેવા, કારણ કે જૂનું પ્રિન્ટર છે તો એ બગડી ગયું હતું। એ પ્રિન્ટર આમ તો ગણતર કરી તો 4-5 વર્ષથી હતું। જો આ પ્રિન્ટર છે તો અમે એરર જ આવ્યા કરે છે, બહુ જૂનું થઈ ગયું હતું, ઘણીવાર રિપેર કરાવ્યું હતું એટલે એ પછી હવે રિપેર કરવાનો ખર્ચો કરવો એના કરતાં આજે આ નવું પ્રિન્ટર લઈ આવ્યા। આખું ખર્ચો કરી નાખ્યો, એકારે 11,200નું આવ્યું છે। હવે આને એ કંપનીવાળા કાલ કે પ્રમદી લગાડી જશે, એટલે હવે લગાડી જાય પછી નવા પ્રિન્ટર કેટલો ટાઈમ ચાલે। ઓલું પ્રિન્ટર તો સારું હતું, એ 4-5 વર્ષ ચાલ્યું। આ પ્રિન્ટર કેટલો ટાઈમ ચાલે જોઈએ। હવે ઓફિસનું થોડું કામ છે તો એ કામ પૂરું કરી લઈએ। ચાલો મિત્રો, પ્રિન્ટર ફિટ કરી ગયા છે અને કમ્પ્લીટ થઈ ગયું છે। આટલા દિવસથી કામ અધૂરું પડ્યું હતું પ્રિન્ટિંગના, તો એ હવે તૈયાર થઈ ગયા છે, એટલે હવે કંઈ તકલીફ નહીં રહી। હવે પ્રિન્ટિંગ ચાલુ કરી દઈએ। અત્યારે જવું છે ગામમાં, થોડું કામ છે તો મેડમને અને વ્રજભાઈને લઈ આવીએ અને પછી જઈએ ગામમાં। વ્રજભાઈ માર્કેટમાં ફરી રહ્યા છે, મેડમ ખરીદી કરે ને અમે વ્રજભાઈ એમને માર્કેટમાં ફરીએ। કેમ વ્રજભાઈ? આ અમારો દીવાન ચોક છે અને સોની બજાર છે આખી, અને અહીંયા બધી સોનાના દાગીનાનું ઓલું છે, બધી સોનીના જ દુકાનો, ને આગળ આ માંડવી ચોક કહેવાય। મેડમ આગળ ખરીદી કરે તો અમે આટો ફેરો એમને કરીએ। હવે જઈએ છીએ ત્યાં દુકાને। રજભાઈ આજે નવરા છે તો જો ડ્રોઈંગ કરે છે, પણ જોઈને કામ મોબાઈલમાં જો આ ઓમનું ચિત્ર છે, એ ઓમનું ચિત્ર જોઈ અને ડ્રોઈંગ કરી રહ્યો છે। જોઈને પણ બનાવે છે સારું, ધીમે ધીમે કરતો આ બધું એ મોઢે શીખી જાય। આખું બનાવી લઈ પછી બતાવું। કર્યા કરો ડ્રોઈંગ, હાલો ભાઈ। પેટ ગરમ લાગે? મારે કંઈ બોલવું જ નથી। કેમ, શું થયું? લાડવા મોરી રહ્યા છીએ। મને જોઈને શું થયું? કાંઈ થયું નથી, બસ તમે આ ચીકુ શેક બનાવો એટલે વળી હું બોલી તો તમે એમ કહો કે ખુશ થઈ ગયા કે શું કહેવાય? એ ખુશ થયા ને, એ તો એમ બનાવવાના જ છું। તમે બનાવો, હાલો પેટ તાજું કરીએ, બિચારું ગરમ થઈ ગયું છે પેટ। લ્યો, આ ભાઈને અત્યારે 11 વાગે ભૂખ લાગી છે। પપ્પા દીકરાના પેટ જ કેવા છે, ગોંજાણ વેના। પેટ હવે ભગવાને આપ્યું તો એમાં અમે શું કરીએ? આખો દિવસ ખાવે તો એને ભૂખ નથી મીટતી। મને સાંજે હુવાટાણે આ જ્યાં સુધી ચીકુ શેક કે તારા આટલું કેસર મિલ્ક ન પીવું ત્યાં સુધી નીંદર નથી આવતી। બનાવો, હાલો પી લઈએ। ચાલો, ચીકુ શેક બની ગયું છે। રજભાઈ તમારે પીવું છે? ચીકુ શેક પીવું છે? એના ભાઈને ખાવું છે, એ ખાઈ લે તો આપણે ચીકુ શેક પી લઈએ। તો ફ્રેન્ડ્સ, હવે ચીકુ શેક ને બધું પી લીધું। વ્રજભાઈ છે તો ખાય છે, અત્યારે 12 વાગે ખાવા જોઈએ ને, તો એ ખાય ને આપણે હવે લંબાવીએ
અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.